અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટર કાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપી સેન્ટર બની ગયું છે। ધારાસભ્ય કૌશિક વેકરિયાને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે। પરેશ ધાનાણી અને આ ધરણામાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો સાથે અન્ય કોંગ્રેસના नेताओं पण जोड़ाया छे। कोई अनिच्छनीय बनाव न बने ए माटे चुस्त पोलीस बंदोबस्त गोठवायो छे। आवनार दिवसोमां अन्य शहेरोमां आंदोलन करीशुं, पूर्व धारासभ्य ललित वसोयाए जणाव्युं हतुं। दीकरी पर अन्याय अने अत्याचार थयो छे तेना विरोधमां अने दीकरीने न्याय आपवा माटे अमे उपवास पर बैठा छीए। आवनार 2-3 दिवसमां राज्यना अन्य शहेरोमां पण आंदोलन करवामां आवशे। जवाबदार पोलीस अधिकारीओने ज्यां सुधी सस्पेन्ड नहीं करवामां आवे तो त्यां सुधी अमे विरोध करीशुं। सरकारने अमे चेतवणी आपीए छीए के अमे गमे ते भोगे आ दीकरीने न्याय अपावीने ज रहीशुं। तंत्री प्रतीक सावलिया, अमरेली। पटेल गुजरात प्रदेश कांग्रेस आज हूँ अहींया कोई राजकीय रीते नहीं पण एक महिला तरीके एक दीकरीने न्याय अपावा माटे आ नारी स्वाभिमान ना धरणामनी अंदर हूँ समर्थन आपवा माटे आवी छुं। मारे एटલું જ કહેવું છે કે ભાજપની સરકાર જ્યારે આટલી બધી નારી સુરક્ષાની વાતો કરી રહી છે, નારી સ્વમાનની વાતો કરી રહી છે, નારીને ન્યાય આપવાની વાતો કરી રહી છે, નારીના ઉદ્ધાર માટેની યોજનાઓ મૂકી રહી છે, એ બધું શું કામનું? આજે તમે જુઓ કે કેટલા સમયથી અમારા જેનીબેન ઠુમ્મર જે એક દીકરીને ન્યાય અપાવવા માટે એકલા ઝઝૂમી રહ્યા છે, ત્યારે આ વિસ્તારની ભાજપની નારીઓ ક્યાં ગઈ છે? જે મોટા મોટા હોદ્દેદારો છે, એમએલએ છે, એમપી છે, એ બધા બહેનોને મારે કહેવાનું છે કે તમે સૌથી પહેલાં તો એક સ્ત્રી છો, એક નારી છો, એક મહિલા છો, અને જો મહિલા થઈને તમે જો રાજકીયને હોદ્દાને કોરાણે મૂકી અને એક મહિલા તરીકે મહિલાને ન્યાય અપાવવા પણ તમે આવી નથી શકતા। આજે मीडिया द्वारा ये लोग कहे छे कि तमे लोग राजकीय ओप आपी रह्या छो, पण आ राजकीय नहीं पण एक सामाजिक छे, एक नारीना स्वमाननी वात छे। एक दीकरी ने जे 10-15 हज़ार पगारधारी टाइपिस्ट दीकरी हती एने तमे उपयोग करो छो अने एने अर्धी रात्रे धरपकड़ करी अने पाटा उपर सुवडावीने पट्टाना मार मारो छो। शुं आ तमने शोभा दे छे? अने आ शुं न्यायनी वात छे? एक दीकरीने अर्धी रात्रे तमे पहली वात तो ए छे कि घरमांथी उपाड़ी ज न शको અને તમે આ એક મોટો ગુનો છે। 7 વાગ્યા પછી કોઈ મહિલાને તમારે ઘરની બહાર આ રીતના અરેસ્ટ કરી જ ના શકાય। એટલે તમે તમારી સત્તાના જોરે તમે જેમ ફાવે એમ સત્તાનો ઉપયોગ કરી અને બહેનોને આ રીતના હેરાન કરો છો, એ ન્યાયની વાત નથી। આજે મારે એક મહિલા તરીકે કહેવું છે કે જો ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કરવામાં આવતી હોય તો કેટલી મહિલાના ગળા કપાય છે, કેટલાના બળાત્કાર થાય છે અને કેટલી મહિલાઓનું શોષણ થાય છે, ત્યારે આ ભાજપ સરકાર ક્યાં ગઈ છે? એ બેરી આંધળી અને બોબડી થઈને બેઠી છે। અને સૌથી પહેલાં તો મારે ભાજપની અંદર જે સત્તા ઉપર બેઠેલી મહિલાઓ છે એમને પણ મારે કહેવું છે કે તમે સત્તાને વાતને બાજુમાં મૂકી અને એક મહિલા તરીકે જો તમે આ રીતના આંખે પાટા બાંધીને બેસવો તો ક્યાંની વાત છે? આજે અમારી મહિલાઓ આજે આગળ આવી છે અને આ બેનને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પરેશભાઈ જે અમારા પરેશભાઈ ધાનાણી છે કે પ્રતાપભાઈ છે કે અમારા જેનીબેન છે, એ લોકોએ જ્યારે આ બેનને ન્યાય અપાવવા માટે મેદાને પડ્યા છે ત્યારે આવનારા સમયની અંદર અમે પણ સૌ મહિલાઓ એમની સાથે જોડાઈશું અને જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન થાય તો આંદોલનમાં પણ અમે એમની સાથે છીએ અને સાથે રહીશું। પોલીસ ખોટા કેસો દાખલ કરે, દીકરીને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં પણ રાત્રે 12 વાગે એના ઘરેથી પકડવામાં આવે, વરઘોડો કાઢવામાં આવે, એમને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ સ્ટેશનની અંદર પટ્ટાથી માર મારવામાં આવે, સીટીની ઘટના થાય છે, ઘટનાના અધિકારીઓ રાત્રે 12 વાગે લઈ જાય। આ ગુજરાતની કરવામાં આવતું અપમાન છે। આ ગુજરાતની ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં આજે 24 કલાકના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।
કાર્યક્રમ, આ આંદોલન કોઈ રાજકીય આંદોલન નથી, કોઈ સમાજનું આંદોલન નથી. આ ગુજરાતની દીકરી માટે 18 વર્ણના લોકોનું આંદોલન અને રાજકીય નથી. હું એટલા માટે કહું છું કે આ મંચ ઉપરથી અવારનવાર કહેવામાં આવ્યું છે કે મીડિયા સામે આવીને આ વિસ્તારના 3 વખત સાંસદ રહી ચૂકેલા નારણભાઈ કાછડિયા તો એમ કે પોલીસનું આ કૃત્ય વખોડવા માટે મારી પાસે શબ્દો નથી, તો નારણભાઈ કાછડિયા હોય, ભરતભાઈ કાનાબાર હોય, એમને મારી વિનંતી છે અને પરેશભાઈ, જેનીબેન, વિકીભાઈ, પ્રતાપભાઈ સૌ વતી હું તમને મીડિયાને કહું છું કે આ આગેવાનોને અમે અહીં વેલકમ કરવા માટે તૈયાર છીએ અને જો આ આંદોલનની આગેવાની દીકરીઓને ન્યાય અપાવવા માટેની આગેવાની લેશે તો એની આગેવાનીમાં પણ અમે આંદોલન કરીશું. ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે લોકોનું સ્વાભિમાન જાગ્યું હોય એ લોકો આંદોલનમાં આવે, દીકરીને ન્યાય અપાવે. આ અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યો, સંસદ સભ્યો એના મોઢામાં મગ ભર્યા છે. શું આ દીકરી ઉપર પગલાં લેવામાં આવ્યા એ કાયદેસરના પગલાં છે? કોઈ બોલતા નથી. ના છૂટકે આંદોલનની આગેવાની, આંદોલનનો રાહ અમારે સૌએ ઉપાડવો પડ્યો.